કરોડી મળવાની ઘટનામાં કાર્યવાહી થઈ છે। ઈડરના હસનપુરા શાળામાં બેદરકારી બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યા। પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અનિલા સુથારને સસ્પેન્ડ કરાયા છે। 3 પીએમ પોષણ કર્મચારીઓને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। રસોઈયા જમીલાબેન બી બલોચને ફરજ મુક્ત કરવામાં આવ્યા। મદદનીશ સુગ્રાબેન એ સંઘીને પણ ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। જિલ્લાના 1200 પીએમ પોષણ કેન્દ્રમાં તાકીદે તપાસ માટે ખાસ ટીમ બનાવાઈ છે। સંવાદદાતા સંદીપ ફોનલાઈન પર જોડાયા છે। સંદીપ, સાબરકાંઠાની શાળામાં ભોજનમાં મૃત ગરુડી મળી હતી અને હવે કાર્યવાહી થઈ છે, શું વિગત? ઈડરના હસનપુર પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન હતું અને ભોજનમાં મૃત ગરોળી મળવાનું ઘટના સામે આવી હતી। 3 દિવસ પહેલા આ ઘટના બની હતી, જેમાં લાપરવાહી થઈ હોવાનું સામે આવ્યું હતું। 36 થી વધુ બાળકોને ફૂડ પોઈઝન થયું હોવાનું સામે આવતા તાત્કાલિક તમામ બાળકોને ઈડર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં બાળકોને સારવાર અપાઈ હતી અને ત્યારબાદ તેમને રજા આપવામાં આવી હતી। ત્યારબાદ તંત્ર દ્વારા સમગ્ર મામલે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી, જેમાં 36 બાળકોને સંપૂર્ણ સુરક્ષિત અને રજા અપાયા બાદ જિલ્લાના 1200 પીએમ પોષણ કેન્દ્રમાં તાકીદે તપાસની ટીમ બનાવવામાં આવી હતી, જેમાં બાળકોને પીરસતા પહેલા આચાર્ય કે શિક્ષકે ભોજન ટેસ્ટ કરવું એવું ફરજિયાત હતું। પણ જ્યારે આ બાળકને પીરસવામાં આવ્યું ત્યારે અંદર મૃત ગરોળી હતી, જેને લઈને પ્રાથમિક શાળાના ઉપશિક્ષક અનિલા સુતારને સસ્પેન્ડ કરવામાં આવે છે। ત્યારબાદ રસોઈયા જમીલાબેનને પણ ફરજ મુક્ત કરવામાં આવે છે અને મદદનીશ સુગરાબેનને પણ ફરજ મુક્ત કરવામાં આવે છે। એટલે કે હાલ ફૂડ પોઈઝનની ઘટનાને મામલે શિક્ષકને સસ્પેન્ડ કરતા જિલ્લામાં ખળભળાટ સર્જાયો છે। શિક્ષકની અને સ્કૂલની બેદરકારીને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। જી બિલકુલ સંદીપ, જાણકારી બદલ આભાર।